આજ હું ને મારો દોસ્ત અને બધા મેં ગયા હતા વાળ કપો આગળ બ્લોકમાં જોતા જાઓ. હેલો ગાઈસ, મારા મિની બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ કે જતો રવિવાર ને ભાઈ તમારો ભાઈ નીકળી ગયો સીધો કેમ ગામમાં, કેમ કે ગાડીમાં આપણે કામ કરાવવાનું હતું. કેમ કે ગાડી બરોબર થઈ નથી ને એટલે ગાડી બગડી ગઈ છે ને સીધા ફાઇનલી ગાઈસ પૂગી ગયા ક્યાં ખબર કોઈને કહેતા નહીં, ગાંધી ચોકમાં પૂગ્યો ને યાદ આવ્યું લાવ રાઉન્ડમાં નથી જવું, ભાઈબંધની ગેરેજ પાસે કરાવી આવું. ફાઇનલી ભાઈબંધની ગેરેજ પાસે આવી ગયા ને ભાઈબંધને કીધું કે આપણે ગાડીમાં કામકાજ કરાવવાનું છે ને તમારે કોઈને કરાવવું હોય તો અહીંયા આવી જાજો. ભાદર રોડમાંથી અને સર્વિસ બધું કામ કરી દે, તમને ઓઇલ બદલાવાનું, બેટરી અહીં તમને બધી વસ્તુ મળી જાય છે. તમારે ગામમાં જવું નહીં પડે. ભાઈ આપણે બીજો ભાઈબંધ આવી ગયો ઓઇલ લેવા ગયો તો આપણે ઓઇલ નાખવાનું છે એની વાતો કરતા હતા ને તાવ એને મેં સીન લઈ લીધો ને પછી યાદ આવ્યું કે એનો ડટ્ટો ભૂલાઈ ગયો. ફાઇનલી મેં સીધો એનો ડટ્ટો લેવા નીકળી ગયો ને ડટ્ટો લઈ ને સીધો ફાઇનલી ગાડી લઈને નીકળી ગયો ને આપણે ભેગો બાપુ આવી ગયા. કેમ કે બાપુને એને કપડાં લેવા હતા એટલે અમે પછી નીકળી ગયા કપડાં લેવા. પછી એને મેં વિડીયો ઉતારતા નીકળી ગયા કટલરી બજારમાં ને ફાઇનલી કટલરી બજારમાં આવી ગયા ને બે ભાઈઓ ધડ કરતા હતા કે ઓલો કે મારે નથી લેવા, ઓલો કે મારે નથી લેવા. એટલે પછી સીધા આવી ગયા અંદરમાં ને જોવા માંડ્યા કપડાં. અને આ જો મેં વિડીયો શૂટ કર્યો અંદર આવીને, પછી વિડીયો શૂટ કરીને પછી આમ પાછો બાઈને હું નીકળી ગયો. કેમ કે ગાડીમાં એને પેટ્રોલ નહોતું એટલે પેટ્રોલ નખાવા હું ગાયગા નીકળી ગયો. કેમ કે ગાડી બંધ થઈ જાય એટલે હાલો તમે આપણા વિડીયોમાં જોતા રહ્યો. કેમ કે પેટ્રોલ નખાવીને પછી પાછો નીકળી ગયો ગાઈસ. કેમ કે ઈદ આવે છે ને વાળ સેટિંગ કરાવવા નીકળી ગયો. વાળ સેટિંગ કરાવવાની દુકાને તો આવી જ ગયો છો ને સીધો અંદર ઘરી ગયો ને ભાઈ આપણા ભાઈબંધને બધા બેઠા જ હતા ને જોઈ લ્યા ભાઈબંધનું વાળ સેટિંગ થાય છે ને ભાઈ હું આવી ગયો ને ભાઈ અમારો ભાઈબંધ કાંઈક ટોપલો બોપલો પહેર્યો હતો ને ટોપલો બોપલો પહેર્યો હતો ને આપણા નેક્સ્ટ વિડીયોમાં મળો. બાય, લાઇક, શેર, સબસ્ક્રાઈબર. નવા હોય તો સબસ્ક્રાઈબર કરતા જાય.